સાગરભાઈ બોલ બોલ. અરે નેટનું પેપર લીક થયું, આપણે કઈ સ્ટોરી બોરી નહીં કરવાની? અરે ભાઈ આ સ્ટોરી આમાં શું કરવાની? કેમ? માસ્ટર સ્ટ્રોક છે આ. शाबाश बेटा बहुत बढ़िया। ધુરંધર 1-2 જોયું તે? જોયું? જોયું. બરાબર. તો ધુરંધર 3 ની સ્ક્રિપ્ટ લીક થઈ છે. આ પેપર લીક નથી થયું ભાઈ. અને આના ફાયદા છે ઘણા બધા. શું ફાયદા? પેપર લીક ના ફાયદાઓ? જે વિદ્યાર્થીઓ હતા હમ તારા મારા જેવાય પૂરી તૈયારી તો કરી ના હોય, એન્ડ મુમેન્ટે જે વાંચવા બેઠા હોય, હમ બરાબર છે, એમને તો માર્ક્સ ઓછા આવવાના હતા. બરાબર. આ પેપર લીક થયું એટલે ફરીવાર એક્ઝામ લેવાશે, તેનો તૈયારી કરવાનો ટાઈમ મળ્યો. એ બી છે હો. બરાબર. ધુરંધર 3માં લોકોને સિનેમાઘરમાં જઈને જોવાનો મોકો મળશે, હા, ટેક્સ આવશે પાછો. એનો ટેક્સ આવશે, એનાથી આપણા દેશને ફાયદો, એનાથી રોડ રસ્તા બને, બરાબર છે, તો એ ફાયદો. આ સિવાય ત્રીજી વાત, હવે જે એક્ઝામ સેન્ટર સુધી બધા જતા હતા તો ઓટો રિક્ષાવાળો હોય, આવી ગરમીમાં આજુબાજુ શેરડીનો રસ વેચવાવાળા હોય કે પછી બીજા બધા હોય, એ બધાને રોજગાર મળશે. પેનો લેવાની ને બધું. સ્ટેશનરીવાળા છે, આ બધાને ફાયદો થશે. અને ત્યાં જે મા બાપ આવ્યા છે એમને એમ તો ઊભા નહીં રહેવાના. આજુબાજુના જે ગલ્લા હોય, નાના મોટા પાણી ખરીદે, નાસ્તો ખરીદે, તો એ બધાને રોજગારી મળશે કે નહીં મળે? બરાબર. એટલે તમે થોડી નેગેટિવ માનસિકતા છે ને તમારી, એ બદલો. બરાબર. આ પેપર ખાલી લીક નથી થયું, આ રોજગારીનો નવો મોકો મળી રહ્યો છે દેશવાસીઓને. અને બાળકોનું શું, બિચારા રોતા હતા બાળકો તો. પણ તૈયારીનો નવો ચાન્સ તો મળ્યો કે નહીં એમને ભાઈ? આવો આજ સુધી કોઈ સરકારે આપ્યો છે ચાન્સ? અચ્છા, મોદી સરકારે જ. આ સરકાર જ આ બધું કરી શકી છે, બીજા રીતે ચાન્સ ના આપી શકે. અને આ જે NTA નું નામ આવ્યું છે, નેવલ ટ્રસ્ટેબલ એજન્સી, આ યોગ્ય છે નામ? એ હવે જે કેવું છે, જેના ફાયદાઓની સમજ નથી ને એ લોકો આ પ્રકારના જે ને તે નામ આપ્યા કરશે. બરાબર છે. જે સમજી ગયા, બરાબર, જેની તૈયારી ઓછી, એ બધા બાળકોને તો કેટલી અંદરથી ખુશી થઈ. બરાબર. એટલે જે નેગેટિવ માનસિકતાવાળા જે વિરોધ કરતા રહેવાના ભાઈ, આપણે બધું કરવાની જરૂર નથી. તારે નીટની તૈયારી કરવાની હોય તો તું ચાલુ પડી જા, નહીં તો બીજા સમાચારે લાગ. अच्छा है मैं अंधा हूँ।